લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગાંધીનગરમાં વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાટનગર યોજના વિભાગની ટીમોએ સરકારી જમીન ઉપર વર્ષોથી ઊભા થયેલા ધાર્મિક સહિતના નાના મોટા દબાણો તોડવાની કામગીરી હાથ ધરી છે. આજે પરોઢિયે દબાણ ટીમ જેસીબી સહિતના વાહનોના કાફલા સાથે સેક્ટર 30 સર્કલના દબાણો દૂર કરવા પહોંચી હતી. એ પહેલાં પોલીસનું સુરક્ષા કવચ બનાવી આ વિસ્તારને કોર્ડન કરી લેવાયો હતો. બાદમાં દબાણ ટીમોએ અહીંના દબાણો તોડી પાડવાની કાર્યવાહી આરંભી હતી. આ વિસ્તારના 7થી વધુ પાકા દબાણો તોડી પાડવામાં આવ્યા છે. શહેરમાં થયેલા 1400થી વધુ દબાણો પર તવાઈ બોલાવવામાં આવશે. ભાવનગર શહેરના આંબાવાડી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે 16 અને 17 નવેમ્બર 2025 દરમિયાન મોટા પાયે એનડીપીએસ રેડ કરીને કોડિન ફોસ્ફેટ તથા ટ્રાયપ્રોલિડીન હાઇડ્રોક્લોરાઇડ સિરપનો જથ્થો જપ્ત કર્યો હતો. આંબાવાડી સ્થિત વૃષા સુવર્ણમ ફ્લેટના રૂમ નંબર 304માંથી એકંદરે 1798 બોટલ કોડિન સિરપ મળી આવી હતી, જેની કિંમત 3,47,426 જેટલી થાય છે. રેડ દરમિયાન 3 મોબાઈલ, 1 વાહન તેમજ રોકડ 25,500 મળીને કુલ 4,37,900 અને 26નો મૂલ્યનો મુદ્દામાલ જપ્ત કરી 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે 3ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વહનના દૂષણને ડામવા માટે જિલ્લા કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની ટીમે સઘન ઝુંબેશ ચલાવી છે. મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રવીણસિંહની સૂચના હેઠળ ક્ષેત્રીય ટીમ દ્વારા રોડ ચેકિંગની રાઉન્ડ ધ ક્લોક કામગીરી હાથ ધરવામાં આવી છે, જે અન્વયે ઓવરલોડિંગ અને રોયલ્ટી પાસ વગર ખનીજ વહન કરતા 7 ડમ્પર જપ્ત કરી 2.10 કરોડનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. ગુજરાતને વૈશ્વિક રોકાણ, બિઝનેસ અને પ્રવાસન માટે વધુ આકર્ષક બનાવવા રાજ્ય સરકાર દારૂ પરમિટ સંબંધિત મહત્વના નિર્ણયો લઈ શકે છે. ગિફ્ટ સિટીમાં વિદેશી મહેમાનો અને બિઝનેસ ડેલિગેટ્સને લીકર પરમિટ મળ્યા બાદ સરકાર હવે સુરત ડાયમંડ બુર્સ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કચ્છના રણોત્સવમાં પણ નિયંત્રિત પરમિટ મળવાની સુવિધા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. સાથે સાથે સરકાર દ્વારા તૈયાર કરાયેલી લીકર પરમિટની મોબાઈલ એપ્લિકેશનનું ટ્રાયલ પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે એપ ટૂંક સમયમાં લોન્ચ થઈ જશે, જે પછી સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન થઈ જશે. સિમેન્ટ અને કોન્ક્રીટના જંગલો વચ્ચે શુદ્ધ હવા અને શાંતિ શોધતા નગરજનો માટે એક ખુશખબર છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કોલવડા તળાવને અમૃત સરોવર તરીકે વિકસાવવામાં આવ્યું છે. જે જગ્યા પર એક સમયે કચરાના ઢગલા અને ડમ્પિંગ સાઇટ હતી, તે આજે લીલીછમ વનરાજી, પક્ષીઓનો કલરવ અને નયનરમ્ય સૌંદર્યથી સભર આકર્ષણનું કેન્દ્ર બની છે.